નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ખરાબ સમયમાં તમારો સાચો સહારો કોણ હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ખરાબ સમય એ પરીક્ષા નથી, એ ઓળખ છે, કારણ કે એ સમયે ખોટા સંબંધો પોતે જ છૂટી જાય છે અને સાચા સંબંધો તમારી પાસે ઊભા રહીને તમને બતાવે છે કે દુનિયા ખાલી નથી। સાચો સહારો એ જ છે જે તોફાનમાં પણ તમને છોડીને જતો નથી। ખરાબ સમય આપણને બે વસ્તુઓ શીખવે છે, કોણ આપણું છે અને કોણ ફક્ત નામના સંબંધો રાખે છે। સાચો સહારો એ છે જે તમારી નબળાઈમાં પણ તમને મજબૂત માનવા માટે પ્રેરિત કરે છે। ખરાબ સમય એ નદીના પ્રવાહ જેવો છે, જે લોકો તમને ફક્ત દેખાવ માટે મળ્યા છે એ નદીની રેતની જેમ વહાઈ જાય છે, પણ જે લોકો સાચા છે તે પથ્થર જેવા મજબૂત ઊભા રહીને તમને ટકી રહેવામાં મદદ કરે છે। સમય ક્યારે ખરાબ નથી હોતો, ખરાબ તો આપણા વિચારો હોય છે। જે વ્યક્તિ મુશ્કેલીઓમાં પણ સકારાત્મક વિચારવાનું શીખી જાય છે એ કોઈ પણ પરિસ્થિતિને અવસર બનાવી શકે છે। એ યાદ રાખજો, માણસની સાચી ઓળખ એ નથી કે એ સુખમાં કેટલો હસે છે, પરંતુ એ છે કે એ દુઃખમાં કેટલો ટકી શકે છે। મુશ્કેલી એ જ બતાવે છે કે કોણ સાચો મજબૂત છે। કોઈ તમારું મજાક ઉડાવે, તમને નકારી દે, એ તમારી હાર નથી, એ તો એનો પુરાવો છે કે તમે કંઈક અલગ કરી રહ્યા છો। દુનિયા ક્યારેય પણ સામાન્ય માણસને યાદ નથી રાખતી, દુનિયા યાદ રાખે છે એ માણસને જે અલગ ચાલે છે આ દુનિયાથી। સમય આપણને શીખવે છે કે કોણ આપણું છે અને કોણ ફક્ત આપણા લાભ માટે છે। સમય આપણને બતાવે છે કે હસતા ચહેરા પાછળ ક્યારેક ખાલીપો છુપાયેલો હોય છે। સમય આપણને સમજાવે છે કે દુઃખ કાયમ માટે નથી રહેતું, સુખ પણ કાયમ માટે નથી રહેતું। એ માટે જીવનનું સાચું જ્ઞાન એ છે કે દરેક ક્ષણને પ્રેમથી જીવો, કારણ કે તમે ગુમાવેલો સમય પાછો ક્યારેય નથી મળતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ કરશો તો તમારું આખું જીવન બદલાઈ જશે। જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ હકીકત છે આ જિંદગીની। જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે। દોસ્તો, સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે।
ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે અહીંયા કોઈ હંમેશા માટે સાથ નહીં આપે. જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાતને સમજી શકે. લોકો તમને અટકાવવા માટે અનેક કારણો આપશે, પરંતુ તમારે આગળ વધવા માટે એક જ કારણ પૂરતું છે કે મને મારા સપનાઓ પૂરા કરવા છે. યાદ રાખો, દુનિયા ફક્ત એમની જ કદર કરે છે જેઓ પોતાના સપનાઓને સાકાર કરવાની હિંમત રાખે છે. ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એવું નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ક્યારેય ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી અવશ્ય ફરક પડે છે. માણસ ત્યારે જીતી જાય છે જ્યારે તે પોતાના ડર પર કાબૂ મેળવી લે છે. ડર જીવનમાં સૌથી મોટો અવરોધ છે જે આપણને આગળ વધવાથી રોકે છે. પરંતુ એકવાર જો તમે ડરને હરાવી દો તો દુનિયા તમારું કંઈ જ બગાડી શકતી નથી. યાદ રાખો, સૌથી સુંદર જીત એ જ છે જે આપણે પોતાની અંદરના ડરને હરાવીને મેળવીએ છીએ. જીવનમાં ક્યારેય પણ કોઈને સમય આપવા માટે ના કહો દોસ્તો, કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે, અને જે લોકોને તમારી કદર નહીં હોય એ લોકો તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય. દોસ્તો, ગુસ્સો આવવો એ ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે. જીવન એ એક પુસ્તક જેવું છે. જો આપણે એક પાનું ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું. આપણે નવા પાના પર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ. ભૂલો ભૂતકાળનો ભાગ છે, પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં છે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. દોસ્તો, કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદાઓ એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. સમયથી વધારે ફક્ત એ લોકોની કદર કરજો
જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો હોય, સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. પોતાના મનનું પુસ્તક એવા વ્યક્તિ પાસે જ ખોલવું જોઈએ જે વ્યક્તિ એને વાંચ્યા બાદ એને સમજી શકે. જીવનમાં ભૂલા પડવાનો પણ એક ફાયદો છે કે નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે. માણસે જીવનમાં શીખવું જોઈએ કે પડવું એ હાર નથી. હાર તો ત્યારે છે જ્યારે તમે ફરી ઊભા થવાની હિંમત ગુમાવી દો. દરેક નિષ્ફળતા એ એક પાઠ છે, દરેક પડકાર એક નવી તક છે. જો રસ્તો કઠિન છે તો એનો અર્થ છે એ છે કે તમારી મંજિલ મહાન છે. દુનિયાની સૌથી મોટી સફળતાઓ એ જ લોકોની છે જેઓ વારંવાર પડીને પણ ફરી લડ્યા છે. જીવનમાં સંતોષ શીખવો એ સૌથી મોટું જ્ઞાન છે, કારણ કે જે માણસ સંતોષમાં જીવે છે એ ક્યારેય પણ અધૂરાપણું અનુભવતો નથી. જેની પાસે જે આપણી પાસે નથી એની ચિંતા કરવા કરતાં જે આપણી પાસે છે તેની કદર કરતા શીખો. એ જ જીવનનો સાચો આનંદ છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે. સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. લોકો ઘણીવાર કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ આગળ નથી વધી શકતા, પરંતુ હકીકત એ છે કે ખરાબ પરિસ્થિતિ જ માણસને સૌથી વધારે મજબૂત પણ બનાવે છે. આગમાં તપ્યા વગર સોનું ચમકે નહીં, અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર માણસ મહાન પણ નથી બનતો. હવે તો લોકો પણ તમારી કદર
ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ એ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો. આ દુનિયા અણી તો કાઢશે જ. તડકાનું નામ એ તો એમ જ બદનામ છે. બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે. જેમના દિવસો ખરાબ હોય છે. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય તેમ નથી. બદલાવ તો માત્ર પોતાનામાં જ લાવી શકાય એમ છે. જ્યારે આપણે આપણા પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાની નજરિયાને બદલીએ છીએ, ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ, જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે એ લોકો તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું. ઘણું બધું એની નજરથી પણ દૂર હોય છે. જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું હોય ને એ પણ સાચું નીકળે છે, અને જે સાચું લાગે છે એ પણ ક્યારેક ખોટું નીકળે છે. સારા લોકોનું
આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દોસ્તો. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં તો બધા જ લોકો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર સાથે રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવતા દોસ્તો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢજો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. કેટલીક વાતો જીવનમાં એવી હોય છે જે વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. કેટલાક લોકો મનમાં ભૂતકાળની પીડા, ભવિષ્યની ચિંતા અને આજની ફરિયાદોને લઈને જીવે છે. પરિણામે મન કદી શાંત નથી રહેતું. સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે ભૂતકાળને છોડીને ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાન ક્ષણમાં જીવીએ છીએ. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હોવું જોઈએ. જો હશે તો પણ આપણી સાથે, અને જો રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો કે એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. જ્યારે સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના મન ભરાઈ જાય છે, દિલ ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો દોસ્તો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ જો કોઈ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે, જ્યારે સ્વાર્થ નીકળી જાય છે, ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો
માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત આપણી પાસે હોય છે. બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. લોકોને ત્યારે જ ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ ક્યારેય મહત્વનું નથી હોતું, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.